હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક અગેન. હર્ષોરાજ હોમ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ફરીથી એક નવી રેસીપી લઈને આવ્યા છીએ. આજે આપણે બનાવવાની છે સૂકું શાક. એમાં ઇન્ગ્રીડિયન્ટ્સ મેં લીધા છે બટેટા, ફ્લાવર અને વટાણા. પાણીનું કંઈ વાપરસ કરવાનું નથી. હાવ સૂકું શાક બનાવવાનું છે. ખાવામાં એકદમ જ ટેસ્ટી છે અને તમને બહુ જ મજા આવી જશે ખાવાની. તમે ફ્રેન્ડ્સ, તો આપણે રેસીપી ચાલુ કરીએ. મેં અહીંયા એક તવલું લીધી છે. એમાં 2 સ્પૂન ઓઇલ નાખ્યું છે. ઓઇલને ગરમ થવા દઈશું. ઓઇલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખી દેવાનું છે. રાઈ થાય એટલે ફ્રેન્ડ્સ, આ જે કટ કરેલા બટેટા મેં જે લીધા છે એને થોડાક ફ્રાય કરી દેવાના છે એમાં, અને એને પછી કાઢી લેવાના છે કરીને આપણને. ફ્રેન્ડ્સ, તો આપણી આ રાઈ થાય છે. ફ્રેન્ડ્સ, આ શાક એટલું સારું લાગે છે કે તમે પૂરી હારે ખાશો તો તમને બહુ જ મજા આવી જશે. પૂરી છે, શાક છે, પછી કાંઈ સ્વીટ મઠ્ઠો કઈ બી વસ્તુ તમે એની હારે ખાઓ, પણ શાક એક નંબર. આમ તમે આંગળા ચાટતા રહી જશો, એટલી મજા આવશે કરીને. ફ્રેન્ડ્સ, તો આપણી રાઈ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તેલમાં. હવે આપણી રાઈ થઈ ગઈ છે. એમાં હું બટેટા નાખું છું. 2 મિનિટ માટે બટેટા થોડાક સાતડી લેવાના છે ફ્રેન્ડ્સ, અને પછી બટેટાને બારે કાઢી લેવાના છે આપણને. ઓકે ફ્રેન્ડ્સ, આ 2 મિનિટ હું એક મિક્સ આપીશ બટેટાને કે થોડા ઈ સોફ્ટ થાય કરીને, અને રાઈનો એને તડકો લાગે કરીને. ફ્રેન્ડ્સ, એને મિક્સ કરતું રહેવાનું છે તમારે અને કરવાનું છે 2 મિનિટ. તો તેલમાં મેં ફ્રાય કરી લીધા છે બટેટા ફ્રેન્ડ્સ. હવે હું બટેટા કાઢી લઉં છું કરીને, અને પછી આપણે આગળની તૈયારી કરશું. આ બટેટા મેં બધા જ કાઢી લીધા છે, અને હવે આ જ પેનમાં આપણું તેલ છે, એમાં આપણે ફ્લાવર લીધું છે એ નાખશું, અને વટાણા લીધા છે એ નાખશું. એને થોડુંક મિક્સ કરી દેવાનું છે સરખું. તેલમાં મિક્સ થઈ જાય એટલે મીઠું નાખી, બટેટા નાખી, અને પછી આ બધી વસ્તુ ઢાંકીને ચડવા દેવાની છે. પાણીનું જરી કે પ્રયોગ કરવાનું નથી ફ્રેન્ડ્સ આપણને. આ મેં મિક્સ કરી લીધું છે. હવે હું એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશ કે આપણા વેજીટેબલ્સ ચડી જાય. એને આપણે એક મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ, અને પછી જે આપણા બટેટા રેડી હતા એ એમાં નાખી દઈશું, અને બધું સરખી રીતે મિક્સ કરી હવે એને ઢાંકણ ઢાંકી અને આપણે એને પકાવવાનું છે. પાણીનો પ્રયોગ કરતા નહીં ફ્રેન્ડ્સ, ડ્રાય શાક બનાવવાનું છે. હવે ઢાંકીને એને કૂક કરવાનું છે કરીને. ફ્રેન્ડ્સ, હવે આપણું આ શાક ચડી ગયું છે. હવે આપણે એમાં ખાલી બેસિક મસાલા જ નાખવાના છે, હળદર, ધાણા, મીઠું કરીને, અને એ બધા એને મિક્સ કરી દેવાનું છે. મેં હળદર નાખી, ધાણા નાખું છું, અને લાલ મરચું સ્વાદ પ્રમાણે તમને જેમ ભાવે એવું નાખવાનું. ફ્રેન્ડ્સ, હવે બધા એને એક ટોસ આપી દેવાનું છે. મસ્ત મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ, અને પછી દાણા નાખી દેવાના છે. આપણું શાક થઈ ગયું છે રેડી ખાવા માટે. એકદમ સૂકું શાક. મેં જરી કે પાણીનો વપરાશ કર્યું નથી ફ્રેન્ડ્સ. એમાં જો આપણું શાક એકદમ સૂકું થઈ ગયું છે અને રેડી થઈ ગયું છે. બધી જ વસ્તુઓ એકદમ કુક થઈ ગઈ છે પરફેક્ટ રીતે. આવી રીતનું શાક તમને બનાવવાનું છે ફ્રેન્ડ્સ. તમને આ ફ્રેન્ડ્સ, હવે આપણું આ શાક રેડી થઈ ગયું છે. મેં સેજ ગરમ મસાલું નાખ્યું છે એમાં, એનાથી ટેસ્ટ બહુ સારું આપે છે, અને દાણાથી આપણે એને સજાવી લઈશું. ફ્રેન્ડ્સ, જોતા વેત જ મોઢામાં પાણી આવી જાય છે અને શાક ખાવાનું મન થઈ જાય છે. તમે એને રોટલી, પૂરી, જેની હારે તમને ભાવે તમે શાક ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. આ શાક ચાખીને મને કમેન્ટમાં કહેજો, અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ મારા વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ફ્રેન્ડ્સ, તો મળીએ આપણે કાલ ફરી એક નવા વિડીયોમાં. સી યુ, ટાટા, બાય બાય.